બનાસકાંઠાના ડીસા તાલુકાના બલોદર ગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણને રોકવા માટે હવે ગ્રામજનો આકરા પાણીએ થયા છે। ગામમાં લાંબા સમયથી ચાલી રહેલી દારૂની બદીને કારણે યુવા પેઢીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે અને ઘરેલું કંકાસના કિસ્સાઓ વધી રહ્યા છે। ત્યારે આ સામાજિક સમસ્યાના જડમૂળથી નિકાલ માટે આજે આખું ગામ એકજૂથ થયું હતું। બલોદરના સરપંચ અને ગામના આગેવાનોની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટરોમાં સવાર થઈને રેલી સ્વરૂપે ભીલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા ઉગ્ર માંગ કરી હતી। બલોદર ગામમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ બેફામ બનતા ગ્રામજનોએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે। ગ્રામજનોએ ભીલડી પોલીસ મથકે લેખિતમાં અરજી આપીને રજૂઆત કરી છે કે દારૂને કારણે ગામમાં ગુનાખોરી અને અશાંતિનો માહોલ સર્જાય છે, જે હવે સહન કરવામાં નહીં આવે। પોલીસે પણ ગ્રામજનોની આ એકતા અને રજૂઆતને ગંભીરતાથી લઈ ગામમાં ચાલતી દારૂની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક દરોડા પાડી કડક કાર્યવાહી કરવાની અને જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવાની ખાતરી આપી છે। અમારા ગામમાં અમે દારૂ બંધનો એક મુદ્દો ઉઠાવ્યો હતો। એ મુદ્દાનો અમલ કરવા માટે અમે આજ ભીલડી પોલીસ ચોકીમાં અરજી આપી છે અને ગામવાળાએ બધે પણ એની રજૂઆત કરી છે। એટલા માટે અમે પીએસઆઈ સાહેબનો કહીએ છીએ કે અમારો ગામમાં જે દારૂ ચાલુ છે દારૂ બંધ થાય એના માટે અમે રજૂઆત કરી છે અને અમને સોનેરા સાહેબે જવાબદારી સોંપી છે કે અમે સંતોષકારક જવાબ આપ્યો છે અને અમે પૂરેપૂરો કોશિશ કરીને દારૂ બલોદર ગામમાં બંધ કરાવીશું। બલોદર ગામના લોકોએ જે રીતે એકતા બતાવીને પોલીસના દ્વાર ખખડાવ્યા છે તે અન્ય ગામો માટે પણ એક પ્રેરણારૂપ કિસ્સો છે। દારૂ જેવી સામાજિક બદીને ડામવા માટે જ્યારે જનતા પોતે મેદાને આવે છે ત્યારે તંત્રને પણ દોડતું થવું પડે છે। હવે જોવાનું એ રહેશે કે ભીલડી પોલીસ ગ્રામજનોને આપેલી ખાતરી મુજબ ગામમાં દારૂના અડ્ડાઓ કાયમી ધોરણે બંધ કરાવવામાં કેટલી સફળ રહે છે।